ચોક નોકરીનો મેર કરી આપી યાર. તારું તો શું ખબર આમ મારા જવાન છે નોકરી તો શું કર? આજે ઇન્ટરવ્યુ આલવાનું છે. ઓહો, મને નહીં કહેવાનું, એકલા એકલા જત રહેવાનું. એ તો આપણે બે જવું ને. એટલે શેનું ઇન્ટરવ્યુ આલવાનું છે? આ કોક પેલા તલાટી આવશે ને એ ઇન્ટરવ્યુ લેવાના. ઓહો, તો તાર નોકરી આવી જાવ. આવી જ જા તાન. કેટલા વાગે જવાનું છે? 10 વાગે પણ પાસ થતા ને ત્યાં હરા 9 તો છે. તો જઈએ છે એમાંથી ડાયરેક્ટ જ જવાનું છે ફાઇલ લઈને ઘેર જઈને. હા, એટલે હેડ કીધા ને પછી મોડું થશે ને. એમ પંચાયત 6 વાગી છે તો મોડું થશે. પંચાયત આગી નહીં પણ ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે. એ તો પોકી જવું તલાટી શોર્ટ ટાઈમે આવશે. અને તું જેટલું વધારે બોલે એટલો પગાર તને વધારે આલી પાછો. હો, એ તો બોલવામાં તો ખબર છે. અને હું પાછું કદી ટેકો જ કરે તને, તાર પ્રશ્ન નહીં આવડે નહીં. એ તો આવું પડશે હંગાત. લેતા નતા જીએ. હાલે હાટ. અને હા, બસ પાર્ટી આલવી પડે. હો, આજે પાસ તો થઈએ કે હા હેડ. થાય તો જાવું જ આપણે. હા હા હેડ. સરપંચ ઇન્ટરવ્યુ કરવા માટે કેટલા છોકરા આવું? એક છોકરાને બોલાવે છે, વ્યવસ્થિત છોકરું છે, 10મું પાસ છે. વાત છે ને? ઓહો, અને છોકરો છે દોસ્ત પાછો, તો સારું જ તો. એટલે હમણાં આવતો જાય પાછો. નકર એવું પટાવાનું હોય ને ઓહો. તો સારું. અને વાત સાચી. અને વ્યવસ્થિત હોય તો આપણે પંચાયતમાં કોઈ ભરોસે આપણે મિલી જઈએ ને તો આપણો વિશ્વાસ રહી ના ઉપર. કશું અમારું પાછું ના થાય. હા, નકર પંચાયતમાં પાછી અમુક ફાઈલો છે ને બહુ જરૂરી હોય. ઓહો, વાત સાચી તમારી. ત્યાં પાછી ના થઈ જવું. આવતા જઈએ એમ. એવું છે ને? હમ. વાંધો નહીં હેડો. એનું ઇન્ટરવ્યુ ડેલી એનું એટલે એક પટાવાળો મળી જાય આપણને. હવ. નકર પાછું અત્યારે જેવું કે મારે શોખ જવું હોય અને પંચાયત ભૂમિ ના મેલાય, અમુક માણસો પાછા જતા રહે હોય બહાર. ઓહો, હમણાં પાછું આ બધો કોક કેમ મને આ દાખલો કાઢેલો ને આ દાખલો કાઢેલો તે માણસ હોય ને આપણે પંચાયતનું ચાલે. સાહેબ આવો. આવો આવો. લે ફરી ના જાય. યાર કને ઇન્ટરવ્યુ આલો છે તમારા બેંકથી? માર હાલવાનું છે. બહુ. એવું છે. એવું એવું છે. આ એમને માં આવે શંકા. એમને હું કાંઈ બદલાયા છો છોકરા? એ બધું બરોબર છે, હા, પણ ગાડી મોટા લાડવે લાડવા છે. એ તો સાહેબ બે આને છે લાડવા. એટલે શાળાનો જમાનો હતો અને લાડવા વધ્યા તે હવે મિલ્યા છે કહું છે. ના સાહેબ નો ફેવરેટ હતો. હા હા. એટલે જો સાહેબ જોઈ લો. સાચી વાત છે. ગણિતમાં નહીં બરોબર. બીજું બધું કમ્પ્લીટ છે. હા, એ બધું આ દ્યો. પરિચય આપો તમારો. શું પરિચય આપ? તમારું નામ, તમારું નામ તો કુંદન. બીજું કોઈ તમારા વિશે કયો? બીજું તો શું કહેવાનું આને લખ્યું મેં. તોય કયો આ દોઢ હજાર ધારવાનો હોય કયો સાહેબ પૂછી. બીજું તો કે પૂછ્યું તો છે નહીં કોઈ. સાહેબ પૂછો કે તાન તમે. હા, તો વાંધો નહીં. એક સવાલનો જવાબ આપો. હા, ગામમાં આગ લાગે તો તમે શું કરો? હું ને પેલા સરપંચના ઘેર જમું. સરપંચના ઘેર જાઓ. છોકરું સીધું નહીં, છોકરું સીધું નહીં. પેલા સરપંચને બચાવો પછી બોમારો બચાવો. સરપંચના ઘેર તો આગ બુઝાવવા માટે? ના, ના. પેલું સરપંચની ગાડી હોય ને હા. એ ગાડી લઈને નાખી જાઉં હું પેલા. કરાય કરાય. તાનું શું કરવાનું હોય? પેલા સરપંચને બચાવવા પડ્યું. પણ સરપંચને તો 2-3 ગાડીઓ નહીં. ઓહો. તાને હા હેડો લો. પૂછો સાહેબ બીજો પ્રશ્ન પૂછો. ગામમાં આગ લાગી હોય તો પછી જાતે બસવાનું હોય કે ગામવાળાને પહેલા બચાવવાના હોય? પેલા જાતે બચ્યા તો કોણ વાળાને બચાઈએ કર. વાત સાચી છોકરા સાહેબ. એ રોજામાં આગમાં લાગી જાય એટલું બસ ગોમવામાં બસાશે એટલે પેલા એ બચવું જરૂરી છે. હા, એ બધું રહેવા દ્યો. પૂછો બીજો પૂછો. ચાલશે. બીજું કયો? 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે વચ્ચે શું ફરક છે? શું ફરક? 15મી ઓગસ્ટે તાપ હોય હા, અને 26મી જાન્યુઆરી ઠંડી હોય. એવું હોય તો બે ઝંડા ફરકાવાના હોય. પણ કયો તે ઇનકી દે કે યકવી. 26મી જાન્યુઆરી હોય ને હા. તાને ઠંડી હોય એટલે એમાં સ્વેટર પહેરીને જવું પડે. આમ 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ છે ને તડકો પડે એટલે સ્વેટર ના પહેરી જવું પડે. એટલો ફરક. બરોબર ફરક કમ્પ્લેટ છે સાહેબ. ગબ્બર માણસ છો. એ ફરક તો હોય જ કે સાહેબ 15મી ઓગસ્ટ ઉનાળો હોય એટલે તાપ લાગે અને 26મી શિયાળામાં આવે એ ઠંડી વાય બરોબર છે. તો આ પાછું
એ બધું બરોબર છે પણ જવાબ એ હોય આવે કે 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો હતો અને 26મી જાન્યુઆરીએ બંધારણ અમલમાં મૂકવાનું હા શું એટલો ફરક એ બેમાં એવા પણ આપણે કેવું ભણવામાં આવ્યું શું ખબર સાહેબ બીજો પૂછો બીજો પૂછું અહમદ શાહ અબ્દાલીનો પ્લાસીના યુદ્ધમાં કેટલો હાથ હતો આટલું બીજું નતું. દાન આટલો હાથ આવે અને બહુ તો કરો આટલો લાંબો હતો આટલો તો છે જે વધારે આવે હા. આખો પૂછતા આવે વધારે આ કેવું પણ આટલા હાથથી લડ્યો એ હું છે એટલો હાથ હતો પણ આટલા હાથે ના લાવે કે આટલો કેવો પર ખોટો સાદા ખોટો છે આ રડો હું ખોટો ભાઈ ઈ મરી જવાનું પણ કેટલો હાથ હતો એ આટલું તો કીધું એમ નહીં કે હાથ છેવડો હતો એમ કે એને હું કર્યું તું કોક કર્યો હતા હું ખબર યુદ્ધ મોં મુજી બોલાવા લડવા ગયો તો લડવા અમે એટલા થાય કે હંગા છોકરા ના આપણે જ્યાં હતા તું? મારા આ હાથમાં કોણીને દાવડતા હતા ઓવા આપણે આપણે એલા નહીં એને તો થાય જન્મ મહિને કેવો હોય તારી હારું એટલે તારે મને તો લાગ્યું બાજુમાં લડવા જતા તારે વાત સાચી. બાજુમાં નહીં એ તો ઘણા વર્ષ પહેલાની વાત છે તો પછી હું હોય ના તો મને કઈ ખબર હોય હા સાહેબ એ પોતાને પૂછો જ થાય તમે એ પ્રશ્ન એવું ના હોય એમ આ પૂછો બીજો પણ એલા છે એટલે એ જૂનું એ પણ એલા જ હોય કે હા બીજો પ્રશ્ન પૂછો સાહેબ આ બીજો પૂછો લાઈટના બલ્બની ખોજ કોણે કરી બલ્બની ખોજ તો કાને કરી અને ધારવા શું અને જવાબ કઈ જતા કેવા નતા રે કાંઈ ટોળું વધારા તો તે ખબર જ ના પડી સાચી સાહેબ કેવા નતા રે આમાં ગમના પત્રપા કરે ને હા ઈવન ઘેર પેલી લાઈક થતી સાહેબ હું તો વાત સાચી નહીં જો ઘોડાની શોધ કરી ત્યાં તો અંધારું હતું અને શોધ થઈ જતા અસર જો થયું ત્યાં દીધે જતા રહેતા પછી વચ્ચે ખબર હોય આ સરપંચને નહીં ખબર તારી મને સાહેબ આવતું નહીં ખબર હોય આ આપણા ગામની વાત નહીં ના ના આખી દુનિયાની વાત છે આખી દુનિયામાં મેં અમારા ગામનું નહીં જોયું તો આખી દુનિયાનું કઈ જોયું હે? વાત સાચી સાહેબ છોકરા જેરો નહીં છોકરો જેમ અસ્તન સરપંચ તો મોટા છે કે પણ હું કીધું જો છોકરો એવું કીધું લાઈટ ની શોધ કરતા હતા ને ત્યાં અંધારું હતું અને શોધ કરી ત્યાં જોઈ કે જતા રહ્યા દીવાને પછી વચ્ચે ખબર હોય તાન હેડો લાઈટ ના ગોળા ફોડી નાખ બીજું હા પૂરા જાય છે તાર રૂપિયાનો આવે છે પૂરા તો હે તમને કમ્પ્યુટર ચલાવતા આવડે છે ઓવા છોટું જવા દઈએ છે અમે બે પૂછો તારે હું કઈ કઈ છોડી કરી સરપંચને પૂછો કમ્પ્યુટર ઓન કરીને જાતે ને સમજાય મને તો હું ખબર તમે પૂછ્યો સરપ્રાઈઝ તમને ખબર મજા આવી જશે અમે બે હંગા પડી છે ખોટ પેલું નાળિયા માટી થઈ જાય બધા આ હું કમ્પ્યુટર કહું છું કૂટર નહીં કહેતો અને સાહેબ ઈઓને ઉતારનું નામ કોમ્પ્યુટર પાડ્યું છે હોય કે પત્તા મે કોમ્પ્યુટર પૂછો તો ઈ મસ્ત કે કમ્પ્યુટર પેલું આવે ને સોપો દબાવવાની હોય અંદર બધું બતાવો ટીવી કે અખતા તમે ટીવી નહીં તાન ટીવી જેવું આગળ મેલેલું હોય અને સોપોનું એને કીબોર્ડ કહેવાય એ રોડે જુદું હોય અને એમાં દબાવવાની સોપો અને પેલામાં લખાય એને કમ્પ્યુટર કહેવાય એ તો શીખી જાય આપણે નોકરી આખી પછી શીખી જાય શીખી જાય છોકરો હા હવે કી જાવ ભાઈ શીખી જાય બસ બીજું પૂછો બીજો એક પ્રશ્ન રામ ક્રિકેટ રમે છે આ પ્રશ્નનો ભવિષ્યકાળમાં ફેરવો સારું રમશે ને તો એના IPL માં જવાનું વાત સાચી સાહેબ પણ કના ગામનો શ્રામ આપણા ગમત નહીં ને તાન આપણા તો સર એ રમતા જ નહીં આવે તમે શું લાયા છો આ માણસ કેમ કામ તે તો જા બાલી છે હા, એટલે જ પૂછ્યું ને જવાબ મસ્ત આવે છે મોટા માણસો કીધું તું છોકરું છે દૂસર કમ્પ્લીટ જા બાલે નહીં હાથ કમ્પ્લીટ છોકરું જા જબ્બર છોકરું આમ સીધું છે પણ જવાબ હું કમ્પ્લીટ જા બાલે તમને પૂછતા નહીં હાથ તો ઈ કે તાતા મુંડા લાટીકાને બનાવ્યો હોય હા સોય લઈને આવશો તમે અને તાકો હું ખબર કાઢે બનાય તો લઈ એવું ના કે વસ્તુ ન નહીં આવી આપણે તે લાટી બની જશે સાહેબ બીજું પૂછો બીજો પૂછું હેડો પાંચ આદમી એક ખેતરને એક દિવસમાં નેદી નાખ્યું આમ નેદવામાં ખબર પડે છે ને ઓહો હા એ પાંચ આદમી એક દિવસમાં એક ખેતર નેદી નાખ્યું હા. તો ત્રણ આદમી એ જ ખેતરને કેટલા દિવસમાં નેદ્યું
ના નેદી કારણ કે 5 જણા નેદી હા. નહીં દીધી. પેલું નેદી દીધું છે તો કશોય નેદવા આવું. વાત સાચી સાહેબ. બીજું એવડું ને એવડું ખેતર. એવડું ને એવડું ખેતર. હા. પણ હું કેવું સાહેબ, એ તો કોકને મજૂરી બોલાવે હોય તાને નેદવા જોઈએ કે એમને એમ જોઈ તો નેદવા. અને એમ નહીં આપણો ભાઈ કોણ પંચાયતમાં બેહવા બોલાવાના છે પણ એ તમે નેદાવાનું કરવાના છે કે જો તમે પહેલા આ પ્રશ્નો પૂછવા પર એટલે છે ને હું ખબર પડે એ અને બુદ્ધિ છે એટલી છે. પણ એમને એ વાત એટલે કોમ નહીં કરવાનું. પૂછો લાખા પૂછો તમે એ પડે જો તાર. અમે તો નહીં આવી ગયા મજૂરી પાછા. તારી સારું. બીજો પ્રશ્ન પૂછું. આ પૂછો. છેલ્લે હા. પૃથ્વી ગોળ છે એ તમને ખબર છે? અમાર તો ગોળ નહીં તમારે ગોળ હોય. કેમ પૃથ્વી તો બધો નહીં જ હોય. તો જો આપણા ગોળ છે ખેતરમાં? ના. આમાં બોલ નહીં. સાહેબ વાત સાચી. ખાડા ને ટેકરા ને એવું બધું છે. હું આનું મીટર છે ને એ ટેબા પર છે અને મારું મીટર છે એ ખાડામાં છે. એ ગોળ નહીં સાહેબ પૂછી. તાર વચ્ચે નેક ના પાડીઓ ને એવું ના આવે. ટેબુ ટેબુ ના થાય અને ગોળમાં પાણી શમ કઈ વાળવાનું. કયો જબ્બર માણસ લાયા છોકરો પણ કમ્પ્લીટ જા બાર છે હું જબ્બર માણસ લાયા છો. છો. હું ઇન્ટરવ્યુ વનું લેવા આવ્યો છું પણ હું ફેલ થઈ ગયો. એ તમારે બટારો નહીં બનવાનું. તમે તો સાહેબ છોટા લાગે સાહેબ તો યાદ છે બોલી યાદ યાદ છે યાદ. ત્યાર પછી તમે શું કેમ કહેશો હું ઓન પાસ કરવાના છે આપણે તો હું કરું? આજે એક પૂછી લઉં છેલ્લે. પૂછો કે તે હું ના પાડી હું તો ના પાડી છોકરા, તારી ગમે તે એક આવડત કે સ્કિલ પણ તને કોક આવડતું હોય એ. મને તો એ કૂટર આવડે છે. પછી બંધ કરીને સર્વે દેખો પાછો તાર ખાટા ટેકરા વાળા રસ્તો ઉપર. વાત સાચી. હું આવડત ના કહેવાય. આવડત આવડત કહેવાય. એ હું કોમ આવ. એ હુકવામાં કહું આ કહેવાય ના પણ તમે સરપંચ બે જણ ગ્રાન્ટ ખાઈ જાઓ ને એટલે આમાં તે એવા રસ્તા ઉપર જ ચલાવવાનું છે કે હા. અમે તમે રસ્તા તો આખા બનાવતા ને. ગ્રાન્ટ તો ખાઈ જાઓ સૌ બધું. પણ સાહેબ હું તો સ્કૂટર આવડે છે સારું છે આપણે કોઈ પંચાયતનું કાગળ આવ્યું હોય તો લે આ મોકલવા હોય કટને જોઈ કર ના ના એ વાત તો છોકરું સાચી કમ્પ્લીટ છે કમ્પ્લીટ નોકરી ફાઇનલ કરી દો. હું તો નોકરી ફાઇનલ કરી નાખું પણ મારું મગજ સપરાઈ ગયું. સાહેબ દગે ચા મંગાવવા ના હોય તો ચાર પાંચ તમે શું કામ છીએ? મારે સાહેબ બેને ના જોડાયા એ તો એ ફોન તમે બે તમે લ્યો. આ નહીં કહું ચાલ ચાલે દિવસ ચાલે ને તે કેવું નહીં પી નહીં પીવું નહીં પીવું. હા હું કંટાળી ગયો. એ તો સાહેબ વણ નોકરી રાખશો ને આપણે હા. એ ચાય આપણે બની પાડે સાહેબ ને ચા બની પાવ પર એક પાછું હાર હાર. શીખ્યા કરે એવો શું બનાવે? અનીના પૈસા આપી દે. પૈસા તો આવાસ પર દેતા નહીં એને પાપા તો એમ તાર તો 9000 પગાર આલો અત્યારે તો રોજ કે સામેલો અરે બે ટાઈમ પાછા મિલાવ તો બાપા 2-3000 તો સામો જ જતા હોય એને હું વધે પછી એ પૈસા તમારા લોકો હે કેવું સારું તમે જો તમારી નોકરી ફાઇનલ થઈ જાય. ના ના ઉભારો સાહેબ જે કોઈ પૂછવું હોય તો પૂછી લ્યો અને પછી કોઈ ગોમત થાય ત્યારે મારા માથે ના પર નહીં છારો ના ના કોઈ નહીં થાય. છોકરું કમ્પ્લીટ છે. કમ્પ્લીટ નહીં જો હો લે હા લે આલો તા. તમારી નોકરી પાકી થઈ જાય. આ કાકી ટાઈમ આવી જ નોકરી પાછા હો હાર હાર. એ આમાં નોકરી તો આવી ગઈ છે ને પાર્ટી આલવી પડે. આ લેશે તે. સાહેબ છોકરું કમ્પ્લીટ નહીં કારણ કે પંચાયતમાં 70 પ્રકારના માણસો આવે કમ્પ્લીટ જવાબ આવે એવું નહીં છોકરો કયો જબ્બર જવાબ આલ છે હો. તારે પછી હું ગમે એવો તાર છોકરું લાવતો હતો કમ્પ્લીટ હો. કોઈ ગમે તે કોઈ પૂછે ને એનું માથું સરી જાય. ના સર સાહેબ મતું અને એવા જવાબ આલ છે એટલે એ પણ બોલ જ નહીં. આ રેડો સાહેબ બેહો સાહેબ મારે પેલી જગ્યાએ આપણે જીસીબી કોમ કરે છે રોડોનું કોમ નહીં ચાલુ ઈ જવું પડે એક પાછું મારે હારું હો. બેહો તમે હારું. અંકલ કોમ હોય તો કોમ કરી દેજો હારું.